વિવાદોમાં ઘેરાતી સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલ આશારામ બાપુના એક ભક્ત જૂથ દ્વારા હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર તેમનો ફોટો લગાવીને આરતી કરવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના ગયા અઠવાડિયે બુધવારે બપોરે બની. આશારામ બાપુના ભક્તોના એક જૂથે હોસ્પિટલ પરિસરમાં સ્થિત સ્ટેમ સેલ બિલ્ડિંગના મુખ્ય દ્વાર પર આશારામ બાપુનો ફોટો લગાવ્યો અને તેની સામે આરતી અને ભજન કીર્તનનું આયોજન કર્યું. આશ્ચર્યજનક રીતે આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલી સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક ફરજી અધિકારીઓ પણ આરતીમાં સામેલ થતા જોવા મળ્યા હતા. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એસ.જે. ભાટીએ આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે હોસ્પિટલ પ્રશાસનને આ બાબતે કોઈ જાણકારી ન હતી. ભક્તો દ્વારા આવા કાર્યક્રમો પણ કરવા માટે પરવાનગી માંગવામાં આવી ન હતી અને આપવામાં આવી ન હતી. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાની તીવ્ર નિંદા કરી રહ્યા છે અને હોસ્પિટલ જેવી સંસ્થાગત જગ્યાએ આવા કૃત્યને ગંભીરતાથી લેવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ સિવિલ હોસ્પિટલના પ્રશાસન પર એક પ્રશ્નાર્થ ઊભો કર્યો છે અને હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા અને નિયમોના પાલનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હવે આ મામલે વધુ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે.